નમસ્કાર. જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે ફેબ્રુઆરી 2026 મહિનો ખરેખર બહુ જ મોટી ખુશખબરી લઈને આવ્યો છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ મહિને કઈ કઈ મોટી તકો રહેલી છે. 60,000. જી હા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ એક જ મહિનામાં 60,000થી પણ વધારે કાયમી સરકારી નોકરીઓ બહાર પડી છે. ખરેખર આ એક સુવર્ણ તક છે. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને જાણીએ કે આ નોકરીઓ ક્યાં અને કયા વિભાગમાં છે. તો આજે 60,000થી વધુ જગ્યાઓ છે ને, એ મુખ્યત્વે 7 અલગ અલગ મોટી ભરતીઓમાં વહેંચાયેલી છે. આપણે એક પછી એક આ સાતેય ભરતીઓની સંપૂર્ણ વિગત જોઈશું. ચાલો શરૂઆત કરીએ દેશની સૌથી મોટી ભરતીઓમાંથી એક સાથે. આપણું ભારતીય રેલવે એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડીની પોસ્ટ માટે હજારોની સંખ્યામાં ભરતી કરી રહ્યું છે. અહીંયા જુઓ જરા, 22,000થી પણ વધારે જગ્યાઓ. આ તો બહુ જ મોટી તક છે, અને ખાસ કરીને એ ઉમેદવારો માટે જેમણે 10 પાસની સાથે આઈટીઆઈ કરેલું છે. શરૂઆતનો પગાર જ 18,000 બેઝિક છે, અને એનો ઉપર મોંઘવારી અને બીજા ભથ્થા તો અલગ. પણ હા, એક વાત યાદ રાખજો, છેલ્લી તારીખ છે 2 માર્ચ, એટલે તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી પડે. હવે એક એવી ભરતીની વાત કરીએ જેમાં કોઈ પરીક્ષા જ નથી. સાચું સાંભળ્યું, ઇન્ડિયા પોસ્ટમાં ગ્રામીણ ડાક સેવકની ભરતી આવી છે. અને અહીંયા સિલેક્શન સીધું ધોરણ 10ના મેરિટના આધારે થશે. આ જુઓ, 28,000થી પણ વધુ જગ્યાઓ અને લાયકાત માત્ર 10 પાસ. આનાથી સારી તક ભાગ્યે જ મળે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બહુ જ નજીક છે, 14 ફેબ્રુઆરી, એટલે જરાય મોડું ના કરતા. કેન્દ્ર સરકારની વાત તો કરી, હવે આવીએ આપણી ગુજરાત સરકારની નોકરીઓ પર. GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાર્ક અને સુપરવાઇઝર જેવી ગ્રુપ એ અને બીની પોસ્ટ્સ માટે મોટી ભરતી લઈને આવ્યું છે. અહીં જુઓ, ફક્ત જુનિયર ક્લાર્ક જ નહીં, પણ હેડ ક્લાર્ક અને ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જેવી પોસ્ટ્સ માટે પણ 5,300થી વધુ જગ્યાઓ છે. અને સૌથી સારી વાત એ છે કે કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં અરજી કરી શકે છે. પગાર ધોરણ જુઓ, જે લગભગ 50,000 સુધી પહોંચી શકે છે. 20 ફેબ્રુઆરી પહેલાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. સારું, જે એન્જિનિયર મિત્રો છે એમના માટે આ ચોથી ભરતી ખાસ છે. GPSC એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ ટેકનિકલ પોસ્ટ્સ માટે ભરતી કરી રહ્યું છે. અહીંયા આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજર જેવી ખૂબ જ પ્રતિષ્ઠિત પોસ્ટ માટે 279 જગ્યાઓ છે. અને શરૂઆતનો બેઝિક પગાર જ લગભગ 45,000 રૂપિયા છે. એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે આ એક ખરેખર શાનદાર તક કહેવાય. છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે. એન્જિનિયર્સ માટે હજુ એક તક, આ વખતે ટેલિકોમ ક્ષેત્રમાં. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL એક્ઝિક્યુટિવ ટ્રેનીની પોસ્ટ માટે ભરતી કરી રહ્યું છે. અહીં કુલ 120 જગ્યાઓ છે, જે BE કે BTech કરેલા ઉમેદવારો માટે છે. પગારની વાત કરીએ તો એ 24,900 ઉપરાંત IDA સ્કેલ મુજબ મળશે. મતલબ કે જેવી મોંઘવારી વધશે એ પ્રમાણે પગાર પણ વધતો રહેશે. અરજી કરવા માટે 7 માર્ચ સુધીનો સમય છે. હવે વાત કરીએ એક જરા હટકે ભરતીની. જો રમતગમતમાં સારું પ્રદર્શન કરેલું હોય તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સીધી સરકારી નોકરીની તક આપી રહ્યું છે. આ ભરતી સ્પોર્ટ્સ કોટા હેઠળ છે. અહીં ટેક્સ આસિસ્ટન્ટ અને MTS જેવી પોસ્ટ માટે ભણતરની સાથે સાથે રમતગમતની સિદ્ધિઓને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવશે. મતલબ કે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. કુલ 46 જગ્યાઓ છે અને પગાર પણ સારો છે. 21 ફેબ્રુઆરી એની છેલ્લી તારીખ છે. અને હવે આપણી 7મા નંબરની પણ એટલી જ શાનદાર ભરતી, ભારતીય નૌકાદળમાં. જો એક ઓફિસર બનીને દેશની સેવા કરવાની ઈચ્છા હોય અને સાથે સાથે ખૂબ જ આકર્ષક પગાર પણ મેળવવો હોય તો આ તક ચૂકવા જેવી નથી. અહીં SSC ઓફિસર માટે 260 જગ્યાઓ છે. અને સારી વાત એ છે કે ઘણા બધા ગ્રેજ્યુએટ્સ આમાં અરજી કરી શકે છે. અને પગાર પર ખાસ ધ્યાન આપજો, 1,25,000 રૂપિયા સુધીનો પગાર. 24 ફેબ્રુઆરી પહેલાં આની અરજી કરી દેવાની રહેશે. ઓકે, તો આપણે આ 7 અલગ અલગ ભરતીઓ વિશે તો જાણી લીધું. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આમાંથી કઈ નોકરી પોતાની લાયકાત પ્રમાણેની છે. તો ચાલો એને થોડું સરળ બનાવીએ અને જોઈએ કે લાયકાત પ્રમાણે ક્યાં ક્યાં તક રહેલી છે. જો લાયકાત ફક્ત 10 પાસ હોય તો પણ 3 શાનદાર વિકલ્પો છે. પહેલું, ઇન્ડિયા પોસ્ટમાં મેરિટ પર નોકરી. બીજું, ઇન્કમટેક્સમાં MTS તરીકે. અને ત્રીજું, રેલવેમાં ગ્રુપ ડીની હજારો જગ્યાઓ. જે ઉમેદવારો ગ્રેજ્યુએટ છે એમના માટે તો તકોનો ભંડાર ખુલ્લો છે.
જીએસએસએસબીમાં ક્લાર્કની સ્થિર નોકરી છે, ઇન્ડિયન નેવીમાં ઓફિસર બનવાનો રોમાંચક મોકો છે અને ઇન્કમ ટેક્સમાં પણ તક છે. અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ એમના માટે જીપીએસસી અને બીએસએનએલમાં ઉચ્ચ પગારવાળી શાનદાર ટેકનિકલ પોસ્ટ્સ રાહ જોઈ રહી છે. બધી માહિતી તો મળી ગઈ, પણ જો સમયસર ફોર્મ ન ભરાય તો બધી મહેનત પાણીમાં. એટલે સૌથી અગત્યની વાત છે છેલ્લી તારીખ. ચાલો બધી જ અરજીઓની ડેડલાઇન પર એક ઝડપી નજર નાખી લઈએ, જેથી કોઈ પણ તક હાથમાંથી સરકી ન જાય. આ ટાઈમલાઈન ખાસ મગજમાં બેસાડી લેજો. જો ફેબ્રુઆરી મહિનો કેટલો ક્રિટિકલ છે. 14 તારીખે ઇન્ડિયા પોસ્ટ, 16 જીપીએસસી, 20 જીએસ એસએસબી, 21 ઇન્કમ ટેક્સ અને 24 નેવીની અરજીઓ બંધ થઈ જશે. માર્ચ મહિના સુધી માત્ર રેલવે અને બીએસએનએલ માટે જ રાહ જોવાશે. મારી તો સલાહ એ જ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવા. તો હવે આગળ શું? બસ આ 3 સરળ સ્ટેપ્સ યાદ રાખવાના છે. સૌથી પહેલું, જે પણ ભરતીમાં રસ હોય એનું ઓફિશિયલ નોટિફિકેશન એકદમ ધ્યાનથી વાંચી લો. બીજું, જરાય મોડું કર્યા વગર ઓનલાઈન ફોર્મ ભરી દો. અને ત્રીજું, આવનારા અપડેટ્સ માટે એ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ કે સોશિયલ મીડિયા પર નજર રાખતા રહો. આશા છે કે આ બધી માહિતી સરકારી નોકરી મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 60,000થી વધુ તકો સામે છે. બસ યોગ્ય તક પસંદ કરીને પૂરી મહેનતથી લાગી પડો. સફળતા જરૂર મળશે. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.